થી જે સર્વે કરવા માટે 25 તારીખ 25/10/2025 જે નુકસાન થયું માવઠાને કારણે એના માટે જે અધિકારીઓને મોકલેલ તેમાં અમે ગામ લોકોએ બધાએ સાથે મળી અને સર્વેનો બહિષ્કાર કરેલ છે. 100% ખેડૂતોને નુકસાન છે જ 25 તારીખ પછીનું, તો પછી શા માટે બાકી રાખવા કોઈને એમ. ને 100% નુકસાનમાં મગફળી સોયાબીન બધામાં 100% નુકસાન થયેલ છે અને ઘાસચારો પશુનો પલળી ગયેલ છે. એટલે એના માટે થઈને અમે સર્વેનો બહિષ્કાર કરેલ છે અને અમારા પંચાયતના લેટર પેડ ઉપર લખીને આપેલું છે. જે આ લોકો જે ગ્રામસેવકો છે તેને અમે રૂબરૂ રજૂઆત કરી. પરિપત્ર મુજબ એમ જણાવવામાં આવેલ કે 25 તારીખ પછી જે કંઈ પણ નુકસાન થયું વાવાઝોડા અને વરસાદથી એ તમામને આવરી લેવાના. હવે એ તમામને આવરી લેવાના, 25 તારીખ પહેલાં જે કંઈ પણ જે નુકસાન થયું અને ખેડૂતોએ જે કંઈ પણ હાંચવ્યું એ તો ખેડૂતોને જઈને પૂછો તો ખબર પડે. એના ચારા, એની મગફળી, સોયાબીન એ બધું ક્યાંય કોઈ નથી યાર્ડમાં જાય એમ કે નથી ગુજકોવાળા રાખે એમ, બધી ડેમેજ જ માલ છે. હવે એ પહેલાંનું બધું જે હાંચવું એ બધી 300 રૂપિયા મજૂરી હાલતી, એની બદલે 1000 રૂપિયા મજૂરી દઈને ચૂકવ્યા. થ્રેસરના ભાડા 3 ગણ્યા કરીને જે હાંચવ્યા, હવે એ બધો ખર્ચો છે એ બધી આ પરિપત્રમાં કોઈ વસ્તુ ઉલ્લેખ નથી. એટલે આ વસ્તુનો અમને પોસાય એમ નથી. 25 તારીખ પહેલાં અને 25 તારીખ પછી જે કોઈ પણને આવરી લેવાના થતા હોય તો અમે આ સ્વીકારવા તૈયાર છે. બાકી અમારે કાંઈ સર્વે નથી કરાવવું અને 100% સર્વે હોય તો જ. બાકી અમારે કોઈ ગામના તમામ ગ્રામજનો અહીંયા હાજરમાં છે.